ચાલો દેખાડું સૌ આજે મારા ઘરના શું બનાવે છે એમ એને ખબર નથી. મેં વિડીયો ચાલુ કરી દીધો છે આ બહારનો. હવે ને જાય શું બનાવે છે એ તમને જણાવું શું બનાવે છે. હું બનાવી રહી છું? શું પ્રોગ્રામ છે આજે બનાવવાનો? રીંગણા બટેટાનું શાક આજે તે તો હું ફેંકી દીધું છે. મઠ બગડી ગયા જો ફેંકી દીધા છે. તેલ છે શા તો હું મહડે છે લોટ છે નો રોટલી કે ભાખરી? રોટલી મને થોડી બનાવતા આવડે. મારે થોડી બનાવવાની હોય, તારે બનાવવાની હોય. ઈ તો એને પ્રેક્ટિસ હોય, મારે થોડી હોય. લ્યો તો પછી તમે શું કરશો? હું બનાવીશ તો રોટલી. લે મને આવડવી જોઈએ ને, શીખી જશું ક્યારેક બનાવતા. શીખવું પડશે ક્યારેક બનાવતા રોટલી. અમારા હાથથી થોડી બને તો અમે બનાવી તો તમારું કામ જ શું છે અહીંયા? તો લગ્ન જ ન કરવાના હોય ને તો હાથે બનાવી કાઢીને ખાઈ લેવાનું હોય. ઘણાને આવડે, મને નથી આવડતું કાંઈ બનાવતા. તો શીખવું પડશે ક્યારેક આમ બેસીને ઊભું રહીને. એ લોટ જ મસળતા ન આવડે મને. તો પેલા લોટ જ બાંધવાનો હોય ને પછી શાક મૂકી દેવાનું, બાજુમાં રોટલી. આ બે ગેસ તો આપ્યા છે જો, એકમાં શાક એકમાં રોટલી. તો આ મસળા અમને આવું આવડે જ નહીં. જો ન આવડે આવું કઈ રીતે મસળવો છે. તો પાણી કેટલું નાખવાનું હોય, લોટ કેટલો લેવાનો હોય એવું આવડે? આમ તોય ન આવડે. આ બધા વિડીયોમાં એમ કહેશે કે રોજ તમે રીંગણા બટેટાનું જ શાક ખાવ. કાલે રીંગણા બટેટા હતું, આજે રીંગણા બટેટા બનાવવાનું છે. જો આ રીંગણા બટેટા તે કાલે બનાવ્યું હતું, આજે પાછું રીંગણા બટેટા ખવડાવશે. જો બગડી શું જાય? રોજ રીંગણા બટેટા ખાઈ લેવાના. બીજું કાંક રોજ નવી નવી આઈટમ બનાવે. વિડીયો વાળા કંટાળી જાય જોવામાં કે આ લોકો એકને એક નકરા રીંગણા બટેટા ખાતા લાગે છે, કાંઈ સારું તો ખાતા નથી. બનાવશું સસ્પેન્સ ગુપ્ત. આ પછીનો વિડીયો બનાવશું ને બ્લોગ, એમાં કાંક સારું બનાવશું. અત્યારે તો હવે રીંગણા બટેટા ખાવા પડશે. બનાવીને જે દે એસી ક્યાં છે આપણે? પંખો ઠીક, પંખોય બંધ છે જો ગરમીમાં. પંખો શું કરે? જો રીંગણા મોળવાનું ચાલુ થઈ ગયું. જો પંખો મોળાય? પંખો થોડો મોળે. લ્યો પંખો કરી દીધો. લ્યો હવે ઠંડી લાગશે. હું લોટવાળા હાથે તો રીંગણા બટેટા મોળે જ. ધોવા હું જવાના હોય, પેલા ધોઈ કઢાય આમ નામ. ચાલો બાય બાય.